વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં ઉમેદવારોને ટિકિટ ફાળવણી વખતે ભારતીય જનતા પાર્ટીએ ખાસ રણનીતિ અપનાવી હતી, જેમાં ખૂબ જ જાણીતા ચહેરા હોય, લોકગાયક હોય, લોકોના હૃદયમાં જેમણે પહેલેથી સ્થાન મેળવેલું હોય, લોકપ્રિય હોય એવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આ તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને જાણીતા લોકગાયકોનું શું થયું છે, આ ચૂંટણીમાં તેમનું શું પરિણામ આવ્યું છે, તેના વિશે વાત કરીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. તો શરૂઆત ઉનાથી કરીએ. ઉના નગરપાલિકામાં રાજલ બારોટને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. રાજલ બારોટ આ ચૂંટણીમાં જીતી ગયા છે. રાજલ બારોટ કે જે ખૂબ જ પ્રખ્યાત લોક ગાયિકા છે અને સ્વર્ગીય મણિરાજ બારોટ કે જે ખૂબ જ લોકપ્રિય ગાયક હતા, તેમના પુત્રી રાજલ બારોટ અને ખાસા ફેમસ ચહેરો છે રાજલ બારોટ, પરંતુ તેમને જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, ઉના નગરપાલિકા તરફથી ઉમેદવારી કરાવી છે ભારતીય જનતા પાર્ટીએ અને 2313 મતોથી તેમનો વિજય થયો છે. વોર્ડ નંબર 7 થી તેમણે ઉમેદવારી કરી હતી ઉના નગરપાલિકાની. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાજકોટમાં લોધિકા બેઠક ઉપર હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ સરવૈયાને ટિકિટ આપવામાં આવી હતી અને દિલીપ સરવૈયા પણ આ ચૂંટણી જીતી ગયા છે. ત્યારબાદ આગળ વાત કરીએ લોકગાયિકા નેહા સુથાર. તો નેહા સુથારને જ્યારે ચૂંટણીના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા હતા, તેઓ પણ ચૂંટણી જીતી ગયા છે. તેમને વિજાપુર તાલુકા પંચાયત તરફથી ચૂંટણી લડાવવામાં આવી હતી. વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પરથી તેમની જીત થઈ છે. 1390 મતથી વધુ મતોથી તેમનો આ ચૂંટણીમાં વિજય થયો છે. ત્યારબાદ વડોદરાની વાત કરીએ કે વડોદરામાં જે ચહેરાને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા, અંકિતા પરમાર ખાસ કરીને સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત છે અંકિતા પરમાર, અને તેમની સામે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ નયના પરમારનું નામ ફાઇનલ કર્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમના બદલે તેમની ટિકિટ કેન્સલ કરવામાં આવી નયનાબેન પરમારની અને અંકિતા પરમારને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે આ મામલે આજે આખી બેઠક જે છે તેમાં એક મોટો વિવાદ પણ સર્જાયો હતો કે જ્યાં નયના પરમારે એક રીતે ભાજપ સામે બળવો પોકાર્યો હતો અને પોતે અપક્ષમાંથી ઉમેદવારી લડશે તેવું તેમના પતિએ સોશિયલ મીડિયા ઉપર જાહેરાત પણ કરી હતી. ત્યારે આ પરિણામમાં અંકિતા પરમારની જીત થઈ છે. અંકિતા પરમાર જે છે તેના પર જ્યારે પસંદગી ઉતારવામાં આવી ત્યારે નયના પરમાર ખૂબ જ નારાજ થયા હતા અને સોશિયલ મીડિયાના સ્ટાર જો કે અંકિતા પરમાર છે અને અંકિતા પરમાર જે છે એ એક રીતે કોઈ નવો ચહેરો નથી, કેમ કે તેઓ રાજકારણમાં પહેલેથી સક્રિય પણ હતા. અંકિતા પરમાર ભાજપના યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષનું પદ તેઓ સંભાળી રહ્યા હતા અને તેમની સક્રિયતાને જોઈને જ ભારતીય જનતા પાર્ટીએ નયના પરમારના બદલે પછી તેમને ટિકિટ આપી હતી અને વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ પણ પહેલા અંકિતા પરમાર રહી ચૂક્યા છે. એટલે આ બધા કારણોને લીધે તેમને ટિકિટ આપી અને તેનો ફાયદો હવે ભારતીય જનતા પાર્ટીને થયો છે. અંકિતા પરમારની જીત થઈ છે. એટલે અત્યાર સુધી જે સેલિબ્રિટી કાર્ડ ભારતીય જનતા પાર્ટી રમી છે તેમાં ભાજપને ફાયદો તો થયો છે. એટલે આ રણનીતિ કહી શકાય કે સફળ તો થઈ છે, પરંતુ ફક્ત એક જ નામ માયાભાઈ આહિરના દીકરી સોનલબેન ડેર તે ચૂંટણી હાર્યા છે. એટલે અહીંયા ભાજપને એક ફટકો પડ્યો છે. તેમના સિવાય જે જાણીતા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમની જીત થઈ છે. તો સતત આ જ પ્રકારની અપડેટ્સ માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.